મહેસાણા ખાતે હવે દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। વિગતો મહેસાણાથી સામે આવી છે, જ્યાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યું છે। આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। વિસનગરમાં સિવિલમાં ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા છે। ઇન્જેક્શન લેવા માટે ગયેલ એક દર્દીને ભાજપનો સદસ્ય બનાવવામાં આવ્યો હતો, ત્યારે દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગતા જ આ ભાંડો ફૂટ્યો હતો અને કૌભાંડ બહાર આવ્યો છે। દર્દીને જાણ થતાં જ દર્દીએ હોબાળો મચાવ્યો હતો। મહેસાણાથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં સિવિલના કર્મચારીનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે। વિકુંભા દરબાર નામના દર્દી સાથે આ ઘટના બની હતી, ત્યારે દર્દીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। મહેસાણા ખાતે દર્દીને ભાજપના સદસ્ય બનાવવાનું આ કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગતા જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। દર્દીને જાણ થતાં જ દર્દીએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને સામે આવ્યો હતો આ કૌભાંડ મહેસાણા ખાતેથી જ વિસનગરમાં સિવિલમાં ભાજપનો સદસ્ય બનાવવા માટે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। તો ઇન્જેક્શન લેવા માટે ગયો હતો દર્દી અને આ દર્દીને ભાજપનો સદસ્ય બનાવવામાં આવ્યો છે। ત્યારે દર્દી પાસે પ્રથમ મોબાઈલ નંબર માંગવામાં આવ્યો અને ત્યારબાદ ઓટીપી માંગતા જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને દર્દીને જાણ થતાં જ દર્દીએ હોબાળો મચાવ્યો હતો। તો સિવિલના કર્મચારીનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના મહેસાણાથી સામે આવી છે, જ્યાં ભાજપનો સદસ્ય બનાવવા માટે એક દર્દીનો ઓટીપી માંગવામાં આવ્યો અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું, ત્યારે દર્દીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। વિકુંભા દરબાર નામના દર્દી સાથે આ ઘટના બની હતી, જેઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા છે। જાણ બહાર નંબર માંગ્યા, મોબાઈલ નંબર માંગ્યા બાદ ઓટીપી માંગતા જ આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને સિવિલના કર્મચારીનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે। મહેસાણાથી આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જ્યાં દર્દીને ભાજપનો સદસ્ય બનાવવામાં આવ્યો છે અને આ કૌભાંડ સામે આવ્યું છે। આ દર્દી ઇન્જેક્શન લેવા માટે સિવિલ ખાતે ગયો હતો અને ભાજપનો સદસ્ય બનાવવામાં આવ્યો હતો, ત્યારે દર્દી પાસે પ્રથમ મોબાઈલ નંબર માંગવામાં આવ્યો અને ત્યારબાદ ઓટીપી માંગતા જ ભાંડો ફૂટી ગયો હતો અને દર્દીએ ભારે હોબાળો મચાવ્યો હતો હોસ્પિટલ ખાતે।